કહીને થાકી. અરે ચંપા, કાલે મહેલમાં રાજવૈદ આવ્યા હતા. આ રાણી સાહેબાની તબિયત બગડી લાગે છે. હો, આપણે શું કરી શકીએ એમાં? રાજવૈદના કહેવા પ્રમાણે જમવાનું આપી દેવાનું, પછી જેવી ભગવાનની ઈચ્છા. એ દાતણ નો દાતણ, એ લ્યો દાતણ. ઓ બેન, આ દાતણ લો અને ખાવાનું આલો. એ દાતણ નો દાતણ, એ લ્યો દાતણ. ઓ બેન, આ દાતણ લો અને ખાવાનું આલો. આ કેટલાય દિવસથી મહેલમાં હું ભૂખી છું. ત્યાં 10 જાતના પકવાન છે, પણ મને તો ભાવતા જ નથી. આહાહા, આહાહા, આજે હું શાંતિથી જમી શકીશ. આહાહા, આહાહા. કહેવાયું છે ને, રાજાની રાણી ભમી ભીખ માંગે, હાલે કંગાળ ને હાલ. હે, આ શું હતું? એક રાણી થઈને તે ભિખારણ જેવું વર્તન કરે, એ કેવું કહેવાય? અરે હા, આ તો યોગીજી મહારાજની બોધ કથામાં જે પ્રસંગ આવે છે એ જ ને, રાઈટ? હા હા, એ જ. રાજાને એક રૂપાળી ભિખારણ ગમી ગઈ, તેથી તેને સાથે લગ્ન કર્યા. તે રાણી બની ગઈ, પરંતુ તે ભિખારણ હતી તેવું રાજાને ખબર નહીં. અને જ્યારે ખબર પડી ત્યારે તેણે રાણીને ઘર લજામણી જાણી અને મારીને કાઢી મૂકી. યસ, તેના પરથી યોગીજી મહારાજ કહેતા કે જેના રાજમાં રહેવું તેને ન ગમે તેવા સ્વભાવ રખાય. તેવા સ્વભાવ રાખીએ તો રાજા આપણને કાઢી મૂકે. ઓકે, હવે સમજી. આજની આપણી કેસ સ્ટડીનો વિષય ગીવ ટુ ગેમ, એને રિલેટ કરીને તમે કહેવા માંગો છો કે આપણે અક્ષરધામમાં જવાનું છે, જ્યાં શ્રીજી મહારાજનું રાજ છે. તેથી તેમને ન ગમે તેવા સ્વભાવ રાખીશું તો તેઓ આપણને અક્ષરધામમાં બેસવા નહીં દે, રાઈટ? યસ, એક્ઝેક્ટલી. પણ અક્ષરધામમાં જવા માટે તો સૌપ્રથમ ભગવાન અને સત્પુરુષનો રાજીપો મેળવવો પડે ને એના માટે તો આપણા સ્વભાવ અને દોષ મૂકવા પડે. રાજીપો મેળવવા માટે આપણને સૌથી વધુ નડતો અને સૌથી મોટો કોઈ દોષ હોય તો તે છે માન. હા, એબ્સોલ્યુટલી. તો આ માન વિષયક કેસ સ્ટડીમાં આપ સૌનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકચ્યુઅલી આ માનરૂપી જે દોષ છે ને, તે દોષ માત્રનું મૂળ કારણ છે. આધુનિક ભાષામાં આ માનને દોષોનું જનરેટર કહી શકાય. જનરેટર, જેમ જનરેટર વીજળી ઉત્પન્ન કરે તેમ આ માન કામ, ક્રોધ, ઈર્ષા, લોભ, રાગ, દ્વેષ વગેરે જેવા અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરે છે. યસ, વર્તમાન જગતના કેટલાક લેખકો અને ચિંતકો પણ એમ જ માને છે કે માનને લીધે જગતનું કાર્ય ચાલી રહ્યું છે. અમેરિકાના જાણીતા લેખક માર્ક ટ્વેને પણ કહ્યું છે ને કે આઈ કેન લીવ ફોર 4 months ઓન ગુડ કોમ્પ્લિમેન્ટ્સ, એટલે હું 4 માસ સુધી પ્રશંસા ઉપર જીવી શકું છું. ખરેખર, એટલે જ તો યોગીજી મહારાજ માનને સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ કહેતા. ઓ વાવ, કેવી સરસ ઉપમા આપી. સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ ને એટલે જ આ માનરૂપી દોષના અનેક દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે. હા, બરાબર. એમાંથી જ
આપણી આજની આ કેસ સ્ટડીમાં આપણે અમુક દુષ્પરિણામોને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આજનો આપણો પહેલો કેસ છે કે માનને લીધે લોકો પાસેથી પ્રશંસાની અપેક્ષા રહે. ચાલો તો એક પ્રસંગ દ્વારા કેસને સમજીએ અને ત્યારબાદ તેના પર સ્ટડી કરીશું. અરે બહુ સરસ રહ્યું પિંકી. હા, અઘરું તો પડ્યું જ. ધારણા પારણા કરવા કઈ સહેલી વાત થોડી છે, અને એ પણ 1 મહિના સુધી. આ તો મારું મનોબળ મક્કમ રહ્યું ને એટલે હું કરી શકી, બાકી તકલીફ પડી જાય તકલીફ. મમ્મી, આ ખ્યાતિ સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 10 વાર બોલી ગઈ હશે કે મેં ધારણા પારણા કર્યા, મેં ધારણા પારણા કર્યા. વાંધો નહીં બેટા, ખ્યાતિએ આવું આકરું તપ કર્યું તો કહેતો ખરી ને. મમ્મી, એ તો બાપાના બળથી થાય. આપણે કરીએ એવું માનીએ અને બીજા પાસેથી પ્રશંસાની અપેક્ષા રાખીએ તો માન આવી ગયું કહેવાય ને. સાચી વાત છે ઈશા, પણ એક વાત તો છે કે ખ્યાતિનું મનોબળ છે તો મક્કમ. હા મમ્મી, પણ બોલવું શું કરવાનું? વાંધો નહીં બેટા, હું પછી શાંતિથી એની સાથે વાત કરીશ. અત્યારે તમારે સભામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો સભામાં જાઓ. સારું, ચાલ હવે હું બાકીની વાત તને પછીથી કરીશ. મારે સભામાં જવાનું મોડું થાય છે. હા, જય સ્વામિનારાયણ. ચાલ ઈશા, સભામાં જઈએ. આજે તો સભામાં દીદી બધાએ કરેલા વિશિષ્ટ વ્રત અને તપની વાત કરવાના છે. ચાલો મમ્મી, જય સ્વામિનારાયણ. અમે સભામાં જઈને આવીએ. હા બેટા, જય આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મોહન સ્વામી મહારાજની જય. ગુણાતીતં ગુરું પ્રાપ્યં બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિં. હવે આપણી સભા અહીં પૂર્ણ થાય છે. આપણે સૌ આવતી સભામાં મળીશું. જય સ્વામિનારાયણ. દીદી, તમે શ્રાવણ મહિનાના વ્રત ઉપવાસની કઈ વાત કરવાના હતા ને? હા, પણ આજે ઘણો સમય થઈ ગયો છે ને, તો આપણે આવતી સભામાં એની વાત કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ. ઓકે, જય સ્વામિનારાયણ. અંજલિ, આ કેસ પર સ્ટડી કરતા એટલું સમજાય છે કે આપણે કોઈ પણ આધ્યાત્મિક સાધનાનો હેતુ ભગવાન અને સંતની પ્રસન્નતા જ હોવો જોઈએ. પણ તને ખબર છે, આ માનને યોગ્ય કરીને તો વ્યક્તિ ભગવાન અને સંતને પણ ગૌણ કરી દે છે અને તેને અન્ય લોકોની પ્રસન્નતાની અપેક્ષા પ્રધાનપણે રહેવા લાગે છે. હા દિશા, તેથી જ તો શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 56માં કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. સાચી વાત. આપણે પણ કેટલી વાર ધારણા પારણા, ચાંદ્રાયણ વ્રત, લિક્વિડ ઉપવાસ, ખટરસ વગેરે કઠણ તપ વ્રત કરતા હોઈએ છીએ, પણ આ વ્રતના મૂળમાં કેવળ
ભગવાન અને સંતની પ્રસન્નતાની પ્રાપ્તિની ઈચ્છા છે કે લોકો દ્વારા પ્રશંસાની અપેક્ષા તે અંતર્દ્રષ્ટિનો વિષય છે? એમ જ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે કરાયેલી કોઈ પણ સાધના ભક્તિ બની જાય છે અને દેહાભિમાનનો નાશ કરે છે. જ્યારે લોકો દ્વારા પ્રશંસાની અપેક્ષા આપણા દેહાભિમાનને વધુ દ્રઢ કરે છે. યસ, એક્ઝેક્ટલી. એટલે આપણી આ સ્ટડીનો પહેલો મુદ્દો એ જ છે કે આપણી ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભક્તિ, સેવા આદિ કોઈ પણ સાધના તે દેહાભિમાન માટે નહીં, પરંતુ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ હોવી જોઈએ. રાઈટ. હવે આપણે બીજા કેસ તરફ આગળ વધીએ, જે છે માનને લીધે ભગવાન અને સંતના ઉપકારને ભૂલી જવાય છે. તો ચાલો એક પ્રસંગ દ્વારા સમજીએ અને ત્યારબાદ તેના પર સ્ટડી કરીશું. ઓ વાવ, કેટલું સુપર લાગે છે ઠાકોરજીનું સિંહાસન. વાહ હેતલ, વાહ, શું તારી ક્રિએટિવિટી હે. આવું ક્રિએટિવ મગજ તો તારું જ ચાલે હો. લા, જલ્દી જલ્દી મારા બધા જ પ્રોફાઇલમાં ફોટો મૂકી દઉં. બધાને ખબર પડવી જોઈએ ને કે હેતલે કેવું આર્ટિસ્ટિક કામ કર્યું છે. મારા વગેરે આવડત છે. યસ, મસ્ત લાગે છો. બાકી મને તો જોયા જ કરવાનું મન થાય છે. ઓહો, આ પ્રસંગ જોઈને તો મને કેન ઉપનિષદનો પ્રસંગ યાદ આવી ગયો, જેમાં ભગવાનની કૃપાથી દેવતાઓને શક્તિ મળી અને યુદ્ધમાં વિજય થયો. તેનું દેવોને અભિમાન આવી ગયું. બોલો, પછી તો ભગવાને તેમની શક્તિ ખેંચી લીધી તો કોઈ દેવોથી એક સૂકું પાંદડું પણ હલી ન શક્યું ને તેઓની શાન ઠેકાણે આવી ગઈ. એકદમ સાચી વાત છે. દેહાભિમાનને કારણે દેવો ભગવાનના ઉપકારને વિસરી ગયા. આ દેહાભિમાન રૂપી અસુર દેવોને તો હેરાન કરે જ છે, પણ જો ભગવાનનો ભક્ત જાણપણું ચૂકે તો તે પણ માનરૂપી અસુરના મુખનો ગ્રાસ બની જતો હોય છે. હા, આ કેસ પરથી એટલું તો સમજાય છે કે જેના બળ અને આશીર્વાદથી વ્યક્તિ સફળતાના ઉચ્ચ શિખરો સર કરે છે, પોતાનામાં વિવિધ પ્રકારની આવડત મેળવે છે, તેવા ભગવાન અને સંતના અનંત ગણા ઋણને દેહાભિમાનના કારણે ભૂલી ન જવા જોઈએ. સાચી વાત છે મહિમા. અને ભગવાન ને સંત કદાચ પોતે આપણા માનનું ખંડન ન કરે તો કોઈકને નિમિત્ત બનાવીને પણ કરે. જેમ કે આપણે મંદિરમાં, સંસ્થામાં તન મન ધનથી સેવા કરી હોય પણ આપણું નામ હાડતોરામાં ન બોલાય, કોઈ વિશિષ્ટ સભામાં આયોજન થયું હોય અને આપણને આગળ બેસવા ન મળે, મોટા સમયમાં આપણી જમવાની કે ઉતારાની વ્યવસ્થા ન સચવાય, વીઆઈપી પાસ ન મળે, આવું થાય ને ત્યારે ભગવાન અને સંતના ઉપકારને ભૂલી જઈ વર્ષો સુધી કરેલા સત્સંગને તિલાંજલિ ન આપવી જોઈએ. બરાબર. આપણે હવે આગળના કેસ તરફ આગળ વધીએ. આપણો ત્રીજો કેસ એ છે કે દેહાભિમાનને કારણે ક્યારે સંતો ભક્તો સાથેના વ્યવહારમાં વિવેક ન ચૂકવો જોઈએ. તો ચાલો એક પ્રસંગ દ્વારા સમજીએ અને ત્યારબાદ તેના પર સ્ટડી કરીએ. અરે વાહ, આજે તો મહંત સાહેબ મહારાજ અહીં પધારવાના છે. સરસ લાભ મળશે. હા બોલ સોનલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શીતલ. બાપાની સ્વાગત સભામાં આવવાની છે ને? અલી બહુ ભીડ હશે હો, એટલે વહેલા જવું પડશે. અને આપણે સાથે જ જવું છે ને? ઓ કમન સોનલ, મારે કઈ વહેલા જવાની જરૂર નથી. ખબર છે તને અમારી કેટલી મોટી સેવા છે. મને તો પહેલી જ લાઈનમાં જગ્યા મળી જ જશે. અને હા, તમે લોકો વહેલા પહોંચી જજો. ચલ ચલ મૂક, અત્યારે મારે થોડું કામ છે.
જય સ્વામિનારાયણ. મને આગળ બેસવા માટે કોણ ના પાડવાનું છે? હવે આ દક્ષાબેનને શું કામ પડ્યું? હા, બોલો દક્ષાબેન. જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ શીતલબેન, તમારા ભોજનના વીઆઈપી ના પાસ આવી ગયા છે, પહોંચાડી દઉં? ઓ હલો, એની મને કઈ જરૂર નથી. તમને ખબર છે અમારી કેટલી મોટી સેવા છે, અને અમારે છે ને પાસ બાસની કઈ જરૂર જ નથી. ચલો અત્યારે મારે થોડું કામ છે, મૂકો. જય સ્વામિનારાયણ. મને જમવા માટે કોણ ના પાડવાનું? જોયું ને અંજલિ, આમ દેહાભિમાનને કારણે ભક્ત ક્યારેક સંતો ભક્તો સાથેના વ્યવહારમાં વિવેક ચૂકી જાય છે ને પરિણામે દુઃખી થાય છે. હા દિશા, એના કારણે જ રાજા પરીક્ષિતે અભિમાનને વશ થઈ સમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખી તેમની સાથે અવિવેક કર્યો, તો અંતે મોત આવ્યું. હા, અને દક્ષ પ્રજાપતિ પણ માનને લીધે વિવેક ચૂકીને શિવજીની સામે પડ્યા, તો કેટલું બધું સહન કરવું પડ્યું. એકદમ સાચી વાત છે. ને એક કવિએ કહ્યું છે ને કે લેને કો સતનામ હૈ, દેને કો અન્નદાન, તરને કો હૈ દીનતા, ડૂબન કો અભિમાન. હા, વિદુર નીતિ કહે છે કે વૃદ્ધાવસ્થા રૂપને હરી લે છે, મૃત્યુ પ્રાણને હરી લે છે, કામ લજ્જાને હરી લે છે, પરંતુ અભિમાન તો સર્વસ્વ હરી લે છે. એટલે જ તો અહીં પંક્તિમાં કહે છે ને કે ડૂબન કો અભિમાન. અને એને લીધે જ ક્યારેક ભગવાન અને સત્પુરુષનો દ્રોહ પણ થઈ જાય છે. તો આ માનને જીતવાનો ઉપાય કયો? એના માટે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 56મા વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના ભક્તનું મહાત્મા જાણી તેને નમસ્કાર કરવા, તેમની સેવા ચાકરી કરવી. પોતાના હૈયામાં જો માનનો સંકલ્પ થઈ આવે તો તેને ઓળખી વિચારનું બળ રાખે તો માન ટળી જાય છે. હા મહિમા, અને બીજું એ કે ગુણાતીત ગુરુ પરંપરામાં દરેક સત્પુરુષ અતિશય નિર્માની ભાવે જ વર્ત્યા છે. નિર્માનીપણું તેમને સ્વયં સિદ્ધ છે. તેથી જ ગુરુ પરંપરાને આપણા જીવનનો આદર્શ બનાવીએ અને અંતરદ્રષ્ટિ કરીએ તો તેમની જેમ નિર્માની થઈ શકાય. ખરેખર હા. અને ત્રીજું કે રાજીપાનો વિચાર, કારણ કે નિર્માની ભક્તો ઉપર જ ભગવાન અને સત્પુરુષનો અતિશય રાજીપો થતો હોય છે. સાચી વાત. તો એમના રાજીપારૂપી લાભ મેળવવા માટે શું આપણે આપણા સ્વભાવનો ત્યાગ ન કરી શકીએ? કરી જ શકીએ ને કહ્યું છે ને, ગીવ ટુ ગેન. આપણે આપણા સ્વભાવ મૂકીશું તો જ ભગવાન અને સત્પુરુષનો રાજીપો આપણને પ્રાપ્ત થશે ને આપણે છતી દેહે તેમના દિવ્ય અક્ષરધામનું સુખ પામી શકીશું. એક્ઝેક્ટલી. તો આજની આપણી આ કેસ સ્ટડીના સાર રૂપે આજે આપણે સૌ કટિબદ્ધ થઈએ કે આપણે પણ આપણા પ્રાણ પ્યારા ગુરુવર્યોના જીવનમાંથી પ્રેરણા લઈને માન અને અહંકારનો નાશ કરીએ, સેવા અને સમજણ શીખી સૌને નમતા રહીએ ને સ્વામી બાપાને ગમતા રહીએ. બરાબર ને? જય સ્વામિનારાયણ. મોહન વરને માન સંગાથે બેરજો, સાધન સર્વે માન બગાડે પણ વિશે, સાધન સર્વે